કેટલા જણા કરો છો? એટલે હાથ ઊંચો કરે. પછી પિયત ખેતી વાળા બધા પિયત વાળા. ડ્રીપ ઇરિગેશન કેટલા જણાની? એટલે એટલો પૂછા કરી લો કેટલી બાકી છે, શું છે. પછી દૂધ ગોળનો પ્રયોગ કોણે કર્યો? એનું શું થયું? સરસ રિઝલ્ટ આવે. કેને દીધું? તમને એમ કે ખબર છે? એનું કારણ છે જે કે સંતોષ બધા ખેડૂતે થાય ને એ ઈશ્વરીય કાર્ય છે. સુભાષ પાલેકર ખૂબ સારા કામ કરે, ઓર્ગેનિક ખેતી. પછી અત્યારે રાજ્યપાલે આપણે મંડ્યા છે, બરોબર. પ્રેક્ટિકલ રીતે ખેડૂતનો દીકરો જે જ્યારે એ બધું તૈયાર કરે ને, હું ભણેલો નથી, સાત ગુજરાતી લેસન કર્યું નથી, 13 વર્ષનો સ્થિતિથી વાડીમાં જાતીય બેઠું આ ભાષા બોલું તો સમજી ગયા ને. મારી જિંદગી આખી નીકળી ગયા, 70 પૂરા થઈ ગયા, આપણે 6 મહિના સમજી ગયા. 3 દીકરાને વહુ, 10 પોતરા, ઘર ભરીમાં આખું. પોતરાની વહુ છે, પોતરા વહુ છે પાછી ઘર. વસ્તુ ત્યાં છે કે જે ખેતીની હતી હવે એટલામાં સમજી ગયા છો. હું યુરિયા DAP મારી 2 વાળી મેં 10,000 આંબા એક સાથે વાવી દીધા, એટલે ગાંડામાં કપી ગયા, છૂટાછેડા નથી, આમાં બચી ગયા. માણસ ચડાવે ને આ ન નાખજો, આ દૂધ ગોળથી શું થાય? દૂધ ગોળ જેને વાપર્યો છે એમાં 250 ગ્રામ 15 લીટરમાં કેટલું થાય? જરાક જ થાય ને. પણ એની અસર જોઈ લો તો. હું બધાને જે પેલો એકડો ઉઠે છે ને એને કહું છું 2 હાર કપાસથી છોડી દો, મગફળીનો આખો ક્યારો છોડી દો, 3 વખત તમે દૂધ છાંટો ત્યારે તમારે એ તમારે છોડી લેવાનું. પછી બાજુવાળાને કાની યાલે લઈ આવજો, સારું આ દૂધ ગોળ છાંટ્યો ને તારી મગફળી જોઈ લે. ડિફરન્સ કેટલો છે એ તમને ખબર છે, બરોબર. વસ્તુ છે કે આશીર્વાદ સવાયો માલ ઉતર્યા કપાસમાં. હાથે તમારે કપાસ છે, બીજો ફાલ લેવો હોય ને તો મને ફોન કરજો, મારા નંબર બધે કરીને રાખજો. તમે 3 થી 6 આ જ કામ કરો. આ ઈશ્વરનું દીધેલું માનવ શરીર છે ને, માનવને કામ નહીં આવે તો કેને કામ આવશે? તમને કેમ લાગે? આ ઢીલા ટપકા આમ નામ રહી જશે ભાઈ. તમને કેમ લાગે? ભગવાને છેતરી યાર મારા મા બાપને મારી નાખેલા, સેઠ હારું કરી ભાઈને મારી નાખેલા. જોઈ રહ્યો ને બધું આ દુનિયા. આપણે તો સમગ્ર દુનિયાને રોટલો ખવડાવવાળા એ બેઠા છે. 3 ટાઈમ ભૂખ્યા નથી રાખતા, ની જવાબદારી આપણી. તમે હું પરિવારને નાતે સાહેબ જ્યાં છે ત્યાં, પણ આપણો દીકરો છે, આપણો ભાઈ છે, બરોબર. એને પોસ્ટી મળી હતી, પોસ્ટ લાંબી નથી, સમજી ગયા ને. એ મારી પોસ્ટે લાંબી નથી, 5 લાકડાની વાત જોઈએ. તમને કેમ લાગે? હું ભણેલો છું જ નહીં, ક્યાંય લખતો નથી ને કાંઈ નથી. પડે કોઠા સુધી મોટા મોટી કોઈ ફોન કરે કે શું થયું એટલે આપે એને મેસેજ દઈ દે. હું તમને ગઈકાલનો દાખલો દઉં સાહેબ, તમને હું મેસેજમાં મૂકી દઉં, તમે મને હાઈ કરી દેજો ખાલી. દાડમવાળાને દાડમના કેટલા ખર્ચા કર્યા, પણ મચ્છરમાં કે જાય નહીં, દોરા પોપટિયાને ઉઠતા હોય ને કેટલા રૂપિયા બગડે. બનાસકાંઠાનો છોકરો છે, સમજી ગયા ને. એ દાડમ એના એક જ ઝાટકે બધું સાફ થઈ ગયું, અને ખર્ચો કેટલો કર્યો હશે તમે મને કહો. એક પીપળાની અંદર સાંજે ખાલી રાઈ એક તપેલીમાં પલાળી નાખી, 1 કિલો રાઈ બતાવીએ કે 1 કિલો રાઈ તું અંદર નાખ. એમાં રાઈ હાલે, સરસિયા હાલે અને રાયડો પણ હાલે, પણ રાઈમાં થોડું પાવર વધુ છે, બહુ જ પાવર છે રાઈ. હવે 1 કિલો રાઈનો ખર્ચો કેટલો? આજે 100 રૂપિયા લે કિલો હાલો. એ 200 લીટરમાં રબડામાં નાખી અને 5 લીટર ગૌમૂત્ર નાખી, એક ઝાટકે બધું મળી મોટું બધું સાફ થઈ ગયું. તમારી વ્હાઈટ ઓલી આવે ને ગરા જેવું સૂકે ના સફેદ ગળો છે ને એને મિલીબગની લાખો રૂપિયાની દવાઓ ખેડૂતો ખર્ચી નાખે. ખાલી એને એક દોથો તમે રાઈ વાપરો, એક જ દોથો સાંજે ગ્લાસમાં પલાળી નાખજો અને સવારે એને ગ્રાઇન્ડર કરજો. પલાળવાનું કારણ એટલું જ કે સવારે પહોંચી થઈ જગ્યા ને એ તમારે સવારે ગ્રાઇન્ડર કરીને ઘરે લઈ જાઓ, રસોડામાં તમારે ગ્રાઇન્ડર કરી લઈ જાઓ. 2 પંપ ખપે કે 6 પંપ ખપે, દોથો એક જ જોઈએ. એટલે 1 કિલોમાંથી કેટલા પંપ થઈ ગયા વિચાર કરો. આ તો મેં તમને જનરલ બતાવી દીધું, 200 લીટરમાં એટલા જ ખર્ચ રહે. 1 કિલો રાઈ એટલું પંપનું થયું, પણ એક ઝાટકે બધું સાફ થઈ જાય. કાંક રહી ગયું હોય તો બીજે દિવસે સાફ થઈ જાય, સમજી ગયા. નકા પછી 4-5 દિવસે પાછો એક સ્પ્રે કરી દો, પૂરું થઈ ગયું. મારી બાજુમાં ફુલિયાની પલીકોર 4 દાડમની વાડીવાળા છે, એને ગયા વર્ષે પાલ ન લાગે, રોગ નરના ફૂલ આવે, નર આવે ફૂલ કરીએ, માધવ પકડે નહીં, સિઝન પૂરી થતી 15 દિવસ પછી તો ફૂલ આવે નહીં. પછી આવ્યા 4 જણામાંથી અહીંયા કે બાપા કે પાલ લાગતો નથી, કે તો દાડમ મરી ગયા. હવે શું કરતો? દૂધ ગોળ ઉપરા ઉપર 4-4 દિવસે 3 ફેરે છાંટો, 3 ફેરે છાંટ્યું, બધા માતાને ફૂલ આવે. આટલું છે. શંકર ભગવાન કેટલા રાજી થયા સાહેબ? હવે હું તમને પૂછા કરું, આપણે એક જ વિચારના થઈ, બરોબર. હું રામનો ભક્ત છે, બાકી બીજાના ભક્તો હશે, માતાજીના હશે, પણ આપણે ઈશ્વર આપણો કોક છે.
સમજી ગયા ને? વસ્તુ છે કે આ ચીજને એને છાંટ્યું એટલે આજે લાખો રૂપિયાના દાડમ પેદા કરી દીધી. બાપાના આશીર્વાદ તો જડે એમ ખેડૂતના આશીર્વાદ મળે. ફોરનની અંદર આપણા પાડોશી અડબાવ છે ને એ એના દેશમાં દૂધ છાંટવા માંડી ગયા. અમેરિકામાં ચાલુ થઈ ગયા. મારા કારણે અમેરિકાના ફોન આવે. દૂધ, ગોળ, ગૌમૂત્ર ને છાણ અને 4 ચમચી છાણાની રાખ એ નાખી દો એટલે તમારું બધું જ કમ્પ્લીટ પૂરું થઈ જાય. તમે ડુંગળી વાવી હોય, ધાણા વાવો, તે કંઈ વાવો એને પછી પટ દેવામાં, જેને મોબાઈલ કરવો કરજો, તમને શીખડાવી દો. પટ દેવામાં કેટલો ડિફરન્સ પડે છે, જબરો ડિફરન્સ છે. સમજી ગયા ને? તમે કોઈ બી ધાન છે ચાલુ કરી દો, વાંધો નહીં. તમે અહીંયા સુધી આવ્યા છો તો તમને થોડું શિક્ષણ આપી દઉં, પછી તમને જવું હશે ગમે તે બધે. પણ એક જ વસ્તુથી 5-7 મિનિટમાં તમને દુનિયા બતાવવા કે જે મારા સંશોધનો થયા. દૂધનો વિષય તો મેં તમને દઈ દીધો, છતાં હું ફરીથી એટલા માટે દઉં છું કે શું શું કયા કયા સમયે આપણે કરવો પડે, આપણે ખબર પડી જાય. પહેલોથી પાયાનો મુદ્દો છે આપણે પટ દેવા. ગુલાબી કલરની અંદર પડીકી આવે છે ઝેરની, આપણે બધાને ખબર છે. કોઈ બી બિયારણ હું નથી પડતો દેશી વાપરો કે પરદેશી વાપરો, બરાબર? બિયારણ તમારી પસંદગી, આપણે વેવાઈ પહેલાં ગોતી તો વેવાઈને સમજીને વિચારીને બીએ સમજીને આપણે લઈ રહ્યા. એટલે હું ક્યાંય વાંધો જ નથી કરતો. મુદ્દો ત્યાં છે કે તમે જે બિયારણ વાવો હમણાં, એ બિયારણને તમારે ખાટી ચા 4 દી પહેલાં રાખી દેવાની લોટામાં, તાંબાના વાસણ 4 દી 5 દી. બહુ જૂની રાખવાની, જૂની જેટલી હશે એટલી સારી. પણ એનો માપ મેજર છે. 1 લીટર દૂધ બરાબર 2 લીટર પાણી નાખીને એ છાશ વાપરો. આ તમને માપ એટલા માટે દઉં, આ પાણીવાળી કરીને પછી તમે ડબલું ભરી દો આખું, એમાં કાંઈ ન વરે. કેમ કે એની પદ્ધતિ છે. માત્રા હોય ને, આપણે દવાની દુકાને જાય તો આપણે કહે ને કેટલા ઢાંકણા નાખવાના, એટલે આપણે ઢાંકણામાં ડૂબેલા પડે. એટલે મારા કને ઢાંકણા નથી, છાતી ઠોકીને કરો તમે આ કરો. તો એ બિયારણને તમારે ખાટી છાશમાં જ્યારે તમારે પટ દેવાનો છે ત્યારે એ લોટો તમારે બાજુમાં એક આંકડાની દાળ વાઢી આવવાની. આંકડાની દાળ વાઢીને અંદર તમારે ખાલી ટીપા 10-15 ટીપા નાખી દેવાના. ટીપા આમ પારે વહી જશે, કાંઈ થઈ જશે એટલે લોટાની બાજુમાં રાખ્યું, પાંદડું તોડતું આવો ને લોટામાં બોળતું આવો. એટલે એ 10-15 ટીપા જેટલો માલ અંદર થઈ ગયો ને એટલે તમારી જડીબુટી થઈ ગઈ. કહેવાનો વિષય આંકડો છે ને, આંકડો રાજા થઈ ગયો. એટલે અંદર તમે મિક્સ કરી નાખો અને પછી આ તો તમને એક લોટા જેટલું, તમને એમ થાય કે મારું બી વધુ છે તો તમે વધુ કરજો. અડધા કિલાનો લોટાની તમને વાત કરું છું. અડધા કિલામાં 10-15 ટીપા અંદર આંકડાનું દૂધ પડી ગયું, આંકડાનું છીર કહો કે દૂધ કહો જે કહો એ અંદર પડી એટલે છાશને તમે હલાવી એને એ દાણાને તમે ભેજવાળા કરો. એ ભેજવાળા થઈ ગયા, બધા ભીના થઈ ગયા ને એટલે છાણાની રાખ તમે છાંટી દો એના માટે. તમને ડીએપીની ગુણી ન વાવી પડે, ગેરંટી દઉં. વાવજો એ નહીં, હું બેઠો. બાકી તમને કેમ લાગે? તમારા પૈસા બધા બચી ગયા. તમારાની સરકારને 1200-1300 રૂપિયા લઈ ગયા. ટેક્સ પડેલા સરકાર તમને આપણે મફત દે. હું 24 વર્ષથી નથી વાપરતો તો હાલે નહીં મારી વાળી. તમને કેમ લાગે? આવું તો કંઈક ભલભલેરાને આ ઓકારી દીધા. મારા કારણે 14 વર્ષના અને 15 વર્ષના છે ખેડૂતો અને રાજા થઈ ગયા. અને વર્ષના 3-4 લાખ રૂપિયો જે ખર્ચો થતો હતો નાના ખેડૂતો, એ બધો જ બંધ થઈ ગયો. તો એનો પ્રોગ્રામ ઘરના કેટલા થતા હશે? તો આવી જેવું ઉગી જાય ને એટલે તમારે એની અંદર દૂધ, ગોળ ને ગૌમૂત્ર તમારે એક છંટકાવ કરજો. કોઈ બી પાક તમારું ઉગે, ભલે કપાસ વાવો કે તમે બાજરો વાવો કે જુવાર ચરાની વાવો કે રંજકો વાવો, તમારે એક છંટકાવ કરી દે એટલે તમારે મહિનો 1.5 મહિના સુધી એની અંદર જીવાત નહીં આવે. તમે વિચાર કરો, મેં દૂધનો તમને માપ દઈ દીધો, બરાબર? દૂધનો માપ ફરીથી દઈ દઉં તમે ભૂલો નહીં એટલા માટે. 250 ગ્રામ દૂધ એક પંપની અંદર, 15 લીટરનો પંપ હોય ને, તાજું દૂધ દેશી ગાયનું તમે વાપરજો, માત્ર 250 ગ્રામ. 100 ગ્રામ ગોળ, 250 ગ્રામ એની અંદર ગૌમૂત્ર, તાજું કે જૂનું કોઈ બી ચાલશે, અને પોદરો તાજો નાખજો 250 ગ્રામ જેટલો અંદાજે, અને 4 ચમચી છાણાની રાખ. પછી આપણે એમ થાય કે જ્યારે મોટો મોલ થાય અને કદાચ તમને મચ્છરમાં વધુ ભોગતા હોય તો 4 ચમચી લક્ષ્મી હિંગ કે કોઈ સારી હિંગ હોય ને એ ગ્લાસમાં નાખી હલાવીને અંદર નાખી દે, એ દૂધ ભેગી છૂટી. બીજું કંઈ ભેરવતા નહીં. તો આ બધું તમારી પાસે છે, તમને ક્યાંય લેવા ન જવું પડે, ગોળ લેવા જવું પડશે. દૂધ તમારું છે, પોદરો તમારો, ગૌમૂત્ર તમારું, હાથ તમારા, મહેનત તમારી, પૈસા તમારા, બચશે કેટલા? તો આ બધું જેવું તૈયાર થઈ ગયું ને એટલે પછી ફૂલ આવે ને ત્યારે આ બધું છાંટજો. તમારી વાળી ચીકુની ઝાડ હોય, આંબાનું ઝાડ, તમે એક સાઈડમાં છાંટજો, એક સાઈડમાં ન છાંટજો. એક સાઈડમાં ચીકુ થશે, બીજી સાઈડમાં નહીં થશે. એટલો ભાવ ઓછો થઈ જશે. વસ્તુ ક્યાં ગઈ એને છબ્યું દૂધ એટલે રવાનું થઈ ગયું. તો આ સ્થિતિ આપણા હાથમાં પડી છે. પછી તમને ચોથો છંટકાવ કરો. મેં આ ડ્રેગન વેલમ આવે ને, આ 2 વર્ષ થઈ ગયા હમણાં, આ 13 તારીખ 8મા ને 13 તારીખ 2 વર્ષ થયા, ત્યારે 3 મહિનાની